નદીની સપાટીમાં ફરીથી વધારો થયો છે। ઔરંગા નદીની સપાટીમાં વધારો થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભાગડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું થતા ચિંતામાં વધારો થયો છે। ભાગડા ખુર્દ ગામે ગર્ભવતી મહિલા ફસાઈ હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન તે મહિલાનું હાથ ધરવામાં આવ્યું છે। સીધા જ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। વલસાડની ઔરંગા નદીમાં પણ ભયજનક સપાટી જોવા મળી છે અને ખાસ કરીને ગામ સંપર્ક વિહોણું થતા એક મહિલા ફસાઈ છે, ગર્ભવતી મહિલા ફસાયાના સમાચાર મળ્યા છે। હાલ શું સ્થિતિ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે? જી, આપ જોઈ રહ્યા છો જે મહિલા છે તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ભાગરાખુંડ ગામ જે છે તે સંપર્ક વિહોણું થઈ ગયું હતું અને અંદાજિત ત્યાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા આ જે મહિલા છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલાને પ્રસૂતિની જે પીડા છે તે પીડા ઊભી થતાની સાથે જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। જો કે પોલીસ ત્યાં પહોંચે તેવી પરિસ્થિતિ ન હતી અને ત્યારબાદ જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે મહિલા છે તે મહિલાને આ રીતે રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને હવે 108 મારફતે જે નજીકની ખાનગી હોસ્પિટલ છે ત્યાં લઈ જવાઈ રહી છે। આપ જોઈ શકો છો સીધા જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ। ઔરંગા નદી જે રીતે ભયજનક સપાટી ક્રોસ કરી હતી ત્યારબાદ વલસાડના કેટલાક જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જે ભાંગડાખુર્દ જે ગામ છે તે ગામ આખે આખું સંપર્ક વિહોણું થઈ ગયું હતું। આ જે ભાંગડાખુર્દ જે ગામ છે તેમાં 1500 થી વધુ જે લોકો છે તે લોકો સંપર્ક વિહોણા થઈ ગયા હતા। લોકોની પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે। એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને હાલ જે મહિલા છે તે મહિલાને જે 108 છે તે 108માં લઈ જવાઈ રહી છે। આપ જોઈ શકો છો કેટલી ગંભીર હાલત છે। જી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આપણે સુધી પહોંચાડી રહ્યું છે। જે ઘૂંટણ સમાજ જે પાણી છે તે પાણીમાંથી હાલ જે મહિલા છે તે મહિલાને લઈ જવાઈ રહી છે સ્ટ્રેચરની મદદથી। હાલ જે મહિલા છે તે મહિલાને આ રીતે લઈ જવાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। હાલમાં જે ભાગરાખુર્દ જે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું હતું અને ત્યાં જે મહિલા છે તે મહિલાનું રેસ્ક્યુ ઓપરેશન કરીને હવે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે। એનડીઆરએફ અને 108ની જે ટીમ છે તે ટીમ ત્યાં ઘર સુધી પહોંચી હતી અને આ જે મહિલા છે તે મહિલાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। હવે ધીરે ધીરે જે અમારી જે ટીમ છે તે ટીમ આગળ વધી રહી છે અને સીધા આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। હાલ 108ના જે કર્મચારી છે, જી શું પરિસ્થિતિ હતી? એ અમને છે ને શું પ્રેગ્નન્સી લેટ હતું અને એમને બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે। કન્ડિશન સિરિયસ છે। આપે ત્યાં ગયા, શું પરિસ્થિતિ હતી ઘરમાં? ત્યાં આગળ એ લોકો એકચ્યુઅલી ઘરથી બહાર લઈને નીકળી આવ્યા હતા, પાણી ન હતું એટલા માટે। પછી અમે એસક્યુટીમાં લઈ લીધું છે। જી, આપ જોઈ રહ્યા છો જે 108ની જે ટીમ છે તે ટીમ પણ સાથે હતા। તેમના જે હસબન્ડ છે તે હસબન્ડ પણ સાથે છે। આપણે તેમની સાથે પણ પ્રયાસ કરીશું। જી, આપ જોઈ રહ્યા છો હાલ। मेरा नाम मितेश बलसारा। हाँ हाँ, परिस्थिति तो काल तलक नॉर्मल नहीं होती, આજે થોડી નોર્મલ થઈ પર પાછો વરસાદ આવી ગયો તો પછી પાણી વધ્યું છે। તમારી શું વાઇફ છે? હા, નહીં, એનું એ છે, એની ટ્રીટમેન્ટ ચાલુ હતી, એની બ્લીડિંગ ચાલુ થઈ ગઈ છે। જી, આપ જોઈ રહ્યા છો જે બ્લીડિંગ છે તે ચાલુ થઈ ગયું હતું। આપણી સાથે જે પોલીસ કર્મચારી અંદર ગયા હતા, જી શું પરિસ્થિતિ હતી અંદર? પાણી વધારે હતું, બોટિંગમાંથી લાવ્યા છીએ। અંદર શું મહિલાને શું પ્રોબ્લેમ હતો? મહિલાને બ્લીડિંગ થતું હતું એટલા માટે જ। જી, આપ જોઈ રહ્યા છો જે મહિલા છે તે મહિલાને હાલ ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી રહી છે। 108 મારફતે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ મહિલાને હવે સુરક્ષિત રીતે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। એનડીઆરએફના જે અન્ય જે અધિકારી છે તે આપણી સાથે જોડાયા છે। જી સર, कैसी परिस्थिति थी, किस तरह का रेस्क्यू किया गया? ये हमें सुबह इन्फॉर्मेशन मिली थी कि उधर एक प्रेग्नेंट लेडी है जो अभी वाटर लॉगिंग के कारण आगे नहीं आ पा रही है, तो हमारी टीम के साथ हम गए और उनका पूरा सक्सेसफुल रेस्क्यू कर लिया और उनको अभी हमने एम्बुलेंस में बिठा दिया है। सर, आगे की परिस्थिति क्या थी, किस तरह रेस्क्यू किया गया? जैसा कि यहाँ पे वाटर लेवल वो बढ़ ही रहा है कंटिन्यू, तो हमने बोट की मदद लेकर और
जो महिला थी प्रेग्नेंट महिला उसको हमने सक्सेसफुली उसको रेस्क्यू कर लिया। જી આપે જે રીતે જોયું તે રીતે જે મહિલા છે તેમનું સક્સેસફુલી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને 108 મારફતે હવે જે મહિલા છે તે મહિલાને હોસ્પિટલ લઈ જવાશે। જી જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।